તો રાધનપુર માર્કેટ યાર્ડમાં પણ જણસ પલડીના દ્રશ્યો સામે આવ્યા છે। રાધનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ પલડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એપીએમસીમાં વેપારી તેમજ ખેડૂતોની જણસ પલડી હતી। રાધનપુર માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે। યાર્ડમાં વેપારીઓએ ખરીદેલી જણસ જે છે તે પલડી હતી અને જે રીતે એરંડા, ચણા, રાયડાના પાકને નુકસાન વેઠવું પડ્યું છે। તો રાધનપુર માર્કેટ યાર્ડમાં જણસ પલળી હતી તો તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રની જે ઘોર બેદરકારી જે છે તે સામે આવી છે। એરંડા, ચણા, રાયડાનો પાક પલળ્યો છે। તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને જે રીતે નુકસાન પહોંચી રહ્યું છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તંત્રની સૂચના છતાં રાધનપુર માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે। અંદર જે રીતે વહેલી સવારથી કમોસમી વરસાદ પડ્યો છે અને આ વરસાદ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે સમગ્ર પાટણ જિલ્લાની અંદર જે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ ખેડૂતોના ખેતરમાં જે તૈયાર પાક હતો તે તમામ પાક એટલે કે જણસી પલળી ગઈ છે। આપ જે ચણાનો પાક જોઈ શકો છો તે ખેડૂતો અત્યારે વાઢવાની તૈયારી કરી રહ્યા હતા અને એકાએક જે રીતે વરસાદ પડ્યો, આ વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં જે પડેલો માલ છે તે તમામ પલળી ગયો છે। આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાણા છે, તેઓ તેની સાથે વાત કરીશું। દાદા, કેટલા વીઘાની અંદર ચણાનું વાવેતર કર્યું હતું, હાલ કઈ રીતનું નુકસાન છે? 150 વીઘા ચણાનું વાવેતર છે, બરાબર। પછી જીરું છે, પછી ભાઈ એરંડા છે, કપાસ છે, વનવનના પાકો બધા છે, પણ નુકસાન ફૂલ છે। અત્યારે વાવેતરમાં ચણા, જીરું, સ્ક્વોલ જીરું, રાયડો છે, સવા છે, એરંડા છે અને દવા નાખવાથી મચ્છીનું ઉત્પાદન ખૂબ આવ્યું હતું। તો દવા છાંટવાથી તૈયાર કરેલો માલ અત્યારે કમોસમી વરસાદ થવાથી એનાથી બગાડ વધારશે અને વીઘે 30-30 હજાર રૂપિયાનો ખર્ચો લાગે છે। માંગ છે અમારે સહાય આપે સરકાર તો સારું છે। ખેડૂતો માટે આફતનો વરસાદ એટલે કે કમોસમી આફતનો વરસાદ પડ્યો છે અને આ તમામ જે જણસ છે ખેડૂતોને અત્યારે પલળી ગઈ છે અને ખેડૂત એક જ માંગ કરી રહ્યો છે, સર્વે કરવામાં આવે ને સર્વે કરીને ખેડૂતને સહાય કરવામાં આવે નકર ખેડૂતોને આપઘાત કરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।